નમસ્કાર મિત્રો, માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે સરકારી શાળામાં 9 તારીખે સોમવારે શાળાઓ ખુલી ગઈ। પ્રથમ દિવસે બાળકોને આવકારવા માટે તમામ સરકારી શાળાઓ આતુર હતી। આપ જોઈ શકો છો કે બાળકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે। શાળા પણ એટલી જ ખંતથી તૈયારી સાથે બાળકોને આવકારવા તૈયાર છે। અહીં જોઈ શકો છો કે શિક્ષકો દ્વારા કુમકુમ તિલક કરી બાળકોને મીઠા મોઢા કરાવી આવકારવામાં આવી રહ્યા છે। નાના ભૂલકાઓને પ્રથમ દિવસે આવકારવા માટે શાળા અને બાળકો કેટલા બધા આતુર છે તે આપ જોઈ શકો છો। નાના બાળકોને પ્રાર્થના સભાનો પણ પ્રથમ દિવસ છે। પ્રાર્થના સભામાં બાળકો દ્વારા સારી રજૂઆત કરવામાં પણ એટલું જ ઉત્સુકતા જોવા મળે છે। આમ જોઈએ તો સાથે સાથે બાળકોને પ્રથમ દિવસે જ શાળા તત્પરતા કાર્યક્રમ અંતર્ગત પેપર બેગ નિર્માણ, ચિત્રલેખન, નિબંધ લેખન જેવી પ્રવૃત્તિઓ બાળકો માટે દરેક શાળા કરવા માટે તૈયાર હતી। આપ જોઈ શકો છો કે આજે સરકારી શાળામાં પેપર બેગ નિર્માણ, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન માટે પેપર બેગ નિર્માણ તેમજ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ કરવા માટે બાળકો હંમેશા તૈયાર હોય છે અને શિક્ષકો પણ એટલા જ તૈયાર હોય છે। આપ અહીં જોઈ શકો છો કે સરકારી શાળાઓમાં પ્રથમ દિવસે વાજતે ગાજતે બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું। ઘણી શાળાઓમાં આગલા દિવસે જ સાફ સફાઈ કરી લેવામાં આવી હતી અને બાળકોને પ્રથમ દિવસે જ આવકારવા માટે શાળાઓ સજ્જ હતી। અહીં બાળકો જોઈ શકો છો કે પેપર બેગમાંથી છાપાના કટિંગમાંથી કેવી સરસ મજાની બેગ બનાવી રહ્યા છે। આ નાના ભૂલકાઓ છે, ધોરણ 4 અને 5ના, તે આપ જોઈ શકો છો। આમ સરકારી શાળામાં પ્રથમ દિવસે જ બાળકોની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય એ માટે પ્રથમ દિવસે જ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું છે। આમ સરકારી શાળા હંમેશા બાળકો માટે સજ્જ છે, તૈયાર છે અને એની સર્જનાત્મક શક્તિના વિકાસ માટે પણ હંમેશા દ્વાર ખુલ્લા રહે છે। આપ અહીં જોઈ શકો છો। આ માસ્ટર અતુલ સર યુટ્યુબમાં શાળામાં પ્રથમ દિવસ વિડીયો આપ જોયો। જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, કોમેન્ટ અવશ્ય કરજો। માસ્ટર અતુલ સર યુટ્યુબને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો। આવી સરકારી શાળાના વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલો રહો। થેન્ક યુ માસ્ટર અતુલ સર, આભાર। સબસ્ક્રાઈબ કરવા વિનંતી।